મિત્રો, હું આજે એવા જ પરિવાર સાથે કે જેના આત્માઓ રાજી થાય અને આપણને રાજીપાના આશીર્વાદ મળે, દાતાને આશીર્વાદ મળે એવા પરિવાર સુધી આવ્યો છું. જો આપ જોઈ શકો છો પાછળનું એનું મકાન છે. દાદીમાં એકલા જ છે, તો એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. ચાલો મિત્રો, આ પરિવાર છે, એમના ઘર સુધી પહોંચ્યા છે. જોઈ શકો છો મિત્રો આપ, આ રિયાલિટી છે. બેહો ને બા, બેહો અહીંયા. આપ જોઈ શકો છો તમામ મિત્રો કે જે યોગ્ય પાત્ર સુધી અમે પહોંચ્યા છીએ. એક અમારા પ્રયાસમાં આગળ વધી રહ્યા છીએ. શું નામ તમારું? લાભુબેન. આખું નામ? ગોવિંદભાઈ. શું કરતા મારા કાકા? મારા દાદા શું કરતા? મજૂરી જ કરતા. મજૂરી કરતા. બા અત્યારે ઘર હાલવા માટે હું અત્યારે તે વૈયા ગયા. એ વૈયા ગયા. તમે ખાવાનું શું કરો બા? ખાવાનું તો જે હોય એ ખાઈ લઈ ભાઈ. બીજું આવકનું કોઈ સાધન નથી? નહીં. સરકારના પૈસા આવે છે બા? બસ એ આવે છે 1000 રૂપિયા. મિત્રો, આ 1000 રૂપિયામાં આ એની જિંદગીની જંગ લડી રહ્યા છે બા. બા કેટલા વર્ષ થયા બા? મને કઈ ખબર ન હોય દાદા. તમને કેટલા વર્ષ થયા? મને જ ખબર ન હોય. લગભગ 80 ની કોરે મરી. અરે મરે છે. બરાબર. જો મિત્રો, આ આખા જીવનની જંગની અમે લડત આપી રહ્યા છે અને આપણે એ પરિવારને કીટ આપવા આવ્યા છીએ કે જે રાજીપો અનુભવે. મિત્રો, અમે પરિવારના ઘર સુધી પહોંચ્યા છીએ. હું, વિનુભાઈ અને અમારા મુન્ના હતા દાદીમા સુધી પહોંચ્યા છીએ. તો દાદી મને આ કીટ આપીએ અને એના આશીર્વાદ લઈએ. સાથે સાથે કીટ કોના તરફથી છે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ. વિનુભાઈ શું કહેશો? બસ દાતાશ્રીઓની કીટો આપણા સુધી પહોંચે છે, એવું બહુ સારું કામ છે. અને દાતાશ્રીઓને ઘણું ભગવાન આપે અને જ્યાં અમે પહોંચાડી છે એ અમારથી ડબલ આશીર્વાદ આપે છે કે દાતાશ્રીઓને ખૂબ ધન્યવાદ, ઘણું આપે માતાજી. અને બીજું એ કે એવું નથી કે દાતાશ્રીઓને જ ખાલી આપવું. ક્યાંય એવી જગ્યા હોય, પરિસ્થિતિ નબળી હોય તો બતાવજો, પણ લોકોને ખાસ વિનંતી કરું છું કે હા એવી જ અમને જાણ કરજો. આવા પરિવાર હોય ને તો અમે દોડીને ત્યાં સુધી પહોંચશું. અને બનતી કોશિશ છે સાવ પરિસ્થિતિ એવી ગોતવાની કે આપણે દીધા જોગ જ હોય. હા, બરોબર છે, ખરેખર જરૂરિયાત છે એવું. હા, તો આ કીટના દાતા છે કયો મુન્નાભાઈ, કોણ છે? આ કીટના દાતા સ્વર્ગસ્થ કૈલાસબેન ચુનીલાલ ટિમ્બલિયા, હસ્તક અતુલભાઈ અને રવિભાઈ. આ કીટના દાતા છે. ભગવાન એને ખૂબ આપે. આજે આવા કામ કર્યા રાખે. આજના દિવસે કીટ આપવાનું કારણ? આજના દિવસે વાર્ષિક તિથિ છે એમની બેનની. હા, કૈલાસબેનની વાર્ષિક તિથિ આજના દિવસે છે ને આજના દિવસે જ અમે એને કીટ અર્પણ કરવા આવ્યા. ભગવાન ખૂબ ખૂબ ને આપે અને આવું કામ કરતા રહીએ. ટિમ્બલિયા પરિવારનો ખૂબ આભાર. શું કહેશો બા જેને કીટ આપી એને બા? આ તમને કીટ મોકલી, શું કહેશો? ભગવાન એનું નવું રાખે, અમારું ગરીબ માણસોનું ધ્યાન. આ કીટ જે છે એ આપ જોઈ શકો. લગભગ તો અમે પેકે આપી દીધી, પણ આજે ખોલીને આપી. બા શું કહેશો આ કીટ આપી એને? આ કીટ આપી એને શું કહેશો? ભગવાન જાજુ દે ભગવાન એને, અને અમારું આવું ગરીબ માણસોનું ખૂબ ધ્યાન રાખે અને એનો ભગવાન ખૂબ દે ને એનું બહુ ખ્યાલ રાખે. એને ભગવાન જાજુ દે. સરસ.